હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે બટેકાની વેફર। જેવી બાલાજીના પેકેટમાં મળે છે ને તેવી જ વેફર આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આ વેફરને નથી આપણે બાફવાની કે નથી આપણે સૂકવવાની, ઝંઝટ વગર જ ઇન્સ્ટન્ટ આપણે બટેકાની વેફર છે તે બનાવીને તૈયાર કરવાની છે। આ વેફર જો તમે બનાવશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે, કેમ કે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ક્રિસ્પી પણ બનીને તૈયાર થાય છે। જેવી બાલાજીના પેકેટમાં ચડે છે ને તેવી જ વેફર ઘરે બનીને તૈયાર થાય છે। તો વેફર બનાવવા માટે અહીં મેં 4 નંગ બટેકા લઈ લીધા છે નવા। તો તમે જોઈ શકો છો 4 નંગ બટેકા લઈ લીધા છે। હવે આપણે તેને પીલરની મદદથી છાલ ઉખડી લેશું। આપણે આ બટેકાની વેફરને બિલકુલ આપણે બાફવાની પણ નથી અને સૂકવવાની ઝંઝટ વગર બનાવવાની છે। તો અહીં ચારેય બટેકાને હું પહેલાં આવી રીતના છાલ છે તે કાઢી લઈશ। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અમે કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। આ વેફર છે તે ફક્ત 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં ચારેય બટેકાને આવી રીતના છાલ ઉખડીને તૈયાર કરી લઈશ। ચાર બટેકામાં તમારો આખા વેફરનો ડબ્બો છે તે ભરાઈ જાય છે તેટલી વેફર ઘરે બનીને તૈયાર થાય છે। હવે વેફર બનાવવા માટે અહીં મેં વેફર પાડવાનું મશીન લઈ લીધું છે। તો અહીં આપણે વેફર છે તે પાડી લઈશું મશીનની મદદથી। અહીં બટેકા છે તે મીડિયમ સાઇઝના લેવાના છે, જેથી બટેકાની વેફર છે તે મીડિયમ સાઇઝની બને। જો બટેકું બહુ મોટું હશે ને તો તમારી વેફર છે ને તે મોટી મોટી થશે। તો અહીં બધા જ બટેકાની વેફર મેં પાડી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને તેલમાં તળવાની છે। તો અહીં તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડી થોડી ઉમેરીને વેફર છે તે જ્યાં લગીને ક્રન્ચી થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેશું, તેલમાં ફ્રાય કરી લેશું। તમે જોઈ શકો છો તેલ પણ સારી રીતના આવી ગયું છે। વેફર આપણે એડ કરી છે તાજ ઉપર આવી જાય છે। આટલું તેલ ગરમ કરીને આપણે વેફર છે તે બધી જ તળી લેવાની છે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, જેથી સરસ રીતના તળાઈ જાય અને સરસ ક્રન્ચી બને। હવે વેફર છે તે આપણે અંદર મીઠાવાળું પાણી એડ કરવા માટે અહીં મેં 1 ચમચી મીઠું અને થોડુંક પાણી એડ કરી દીધું છે। આ પાણી આપણે વેફરમાં એડ કરવાનું છે, જેથી વેફર છે તે મોળી ન લાગે અને સરસ આપણી ટેસ્ટમાં બનીને તૈયાર થાય। હવે આપણે વેફરને સતત હલાવતા જાશું અને જ્યાં લગીને કલર ચેન્જ ન થાય ને બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે તેલમાં। આ વેફર તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે લો ફ્લેમ ઉપર। તમારે જો વેફરને મોળી ન બનાવવી હોય અને મસાલાવાળી બનાવવી હોય તો તમે જ્યારે વેફર ઉતરે ત્યારે તમે ચટણીને તમે કોઈ પણ મસાલા છે તે એડ કરી શકો છો, પણ હું વેફર મોળી જ બનાવવાની છું એટલે કોઈ પણ જાતનો મસાલાનો ઉપયોગ કરતી નથી। હવે આપણે જે પાણી મીઠાવાળું એડ કરેલું હતું તે અંદર ઉમેરી દીધું છે અને આપણી વેફર છે તે સરસ રીતના તળાઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કલર પણ સેજ બ્રાઉન થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી એવી આપણી બટેકાની વેફર છે તે બનીને તૈયાર છે। જેવી બાલાજીના પેકેટમાં ચડે છે ને તેવી જ વેફર બનીને તૈયાર થઈ છે। તો અહીં બધી જ વેફર મેં તળીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી બટેકાની વેફર છે તે બનીને તૈયાર થઈ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। તો બટેકાની વેફર આપણી બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।